ત્યારે પહેલા પછી પણ આસુરી શક્તિઓ તથા ધરતી પર સદૈવ રહેલી હોય છે અને આપણે સમજવાની હોય છે. કેટલીક આસુરી શક્તિઓ એવી હોય છે કે જેને ભગવાન સિવાય કોઈ એને પામી શકે નહીં. એટલે એવી એક આસુરી શક્તિ અહીંયા હતી જેનું નામ હતું કાલીદત્ત. એ કાલીદત્ત મહાભયંકર એ ઘનશ્યામ મહારાજે પોતાના ઐશ્વર્ય દ્વારા એ કાલીદત્તનો મોક્ષ કર્યો. એ ભૂમિ, એ ધરતી, એ જગ્યા, એટલે આ જગ્યા આ એ પ્રસાદીનું સ્થાન છે કે જ્યાં ઘનશ્યામ મહારાજના નાના ભાઈ ઈચ્છારામભાઈ અને સાથે ઘનશ્યામ મહારાજ તો અહીંયા આગળ જતા હતા. કાર્યક્રમ હતો નજીક ગામમાં, તો પાછા વળતા અંધારો થયો અને અંધારામાં ખબર ન રહી અને ઈચ્છારામભાઈ આ કૂવામાં પડી ગયા. એટલે સમાચાર મળ્યા ધર્મપિતાને, ઘરે બધા ભક્તિ માતાને કે ભાઈ ઈચ્છારામભાઈ કૂવામાં પડી ગયા છે. એટલે ઘનશ્યામ મહારાજે એવું ઐશ્વર્ય બતાવ્યું કે જેવા ઈચ્છારામભાઈ એ કૂવામાં અંદર જે પડી ગયા હતા, અંદર પાણી હતું, પાણી બધું જ પાતાળમાં જતું રહ્યું અને ઈચ્છારામભાઈને કાંઈ જ થયું નહીં, એમને એમ બેઠેલા રહ્યા અંદર. પછી બધા ગોતતા આવ્યા એટલે ઈચ્છારામભાઈએ અંદરથી બૂમ પાડી કે પિતાજી, હું અહીંયા બહેરિયા કૂવામાં છું. એટલે અને આ ઘનશ્યામે જ મારી રક્ષા કરી અને ઘનશ્યામે જ મને બચાવ્યો છે, એટલે મને કશું થયું નથી. બધાએ આવી ઈચ્છારામભાઈને આમાં કૂવામાંથી બહાર કાઢી અને બધા લઈ ગયા ઘરે. આવું આ પ્રસાદીનું સ્થળ બહેરિયો કૂવો જેને આપણે દર્શન કર્યા છે. તો સ્થળ સ્થાન આમ દર્શન કરી અને આપણે નીકળ્યા એમ નહીં, એ દ્રશ્યને યાદ કરો કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પુરુષોત્તમ એ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના રૂપે અહીંયા એમની નાની નાની પગલીઓ સાથે વિચરતા હશે અને એમના નાના ભાઈ સાથે આવ્યા હશે અને ચરિત્ર બન્યું હશે અને ભગવાને જે ઐશ્વર્ય બતાવ્યું હશે. ભક્તજનો આનું સ્મરણ કરીએ, આપણી જિંદગી સુધરી રહે. ઘનશ્યામ મહારાજની આ એ પ્રસાદીનું સ્થળ છે કે જ્યાં પોતાના મિત્રો સાથે ઘનશ્યામ મહારાજ અહીંયા જાંબુ જમવા માટે આવ્યા. આ જાંબુનું વૃક્ષ એ કોઈ માલિકીનું નહોતું, એટલે ભગવાને પોતાના મિત્રો સાથે આવી અને જાંબુ જમવા લાગ્યા. તો હક કરી બેઠેલો એવો એક આ જાંબુનો માલિક કે મારું છે એમ કરીને તો ભગવાન મિત્રો સાથે આવ્યા. મિત્રોને જાંબુ જમાડવા લાગ્યા. મહારાજ પોતે ઘનશ્યામ મહારાજ એ આ જાંબુના વૃક્ષો પર ચડ્યા અને ડાળીઓ હલાવી એટલે નીચે જાંબુ પડવા લાગ્યા. એનો રખેવાળ સૂતો હતો, એના માથે ટપ 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 તાલ ઉપર પડવા માંડ્યા. ઉઠી ગયો અને પછી જે જુઓ તો ઘનશ્યામ મહારાજની પાછળ પડ્યો અને ઘનશ્યામ મહારાજ તો પાછા હેઠા આવ્યા, નીચે આવ્યો, પાછા ઉપર ચડી ગયા અને આ તો દોડી શકે નહીં, ઉપર ઝાડ પર વારે ચડી શકે નહીં. પછી ઘનશ્યામ મહારાજ નીચે ઉતર્યા એટલે ઘનશ્યામ મહારાજનો હાથ પકડ્યો. તો ઘનશ્યામ મહારાજે કીધું કે ભાઈ આ જાંબુનું વૃક્ષ તારું નથી ભાઈ, આ જાહેર જનતાનું છે, તો એમાં તારો હક ન થાય. પણ છતાં તે જેમ તેમ બોલવા માંડ્યો અને ઘનશ્યામ મહારાજનો હાથ પકડી અને જ્યાં મારવા જાય તો ઘનશ્યામ મહારાજે એવો આંચકો માર્યો તો એનો હાથ ઉતરી ગયો અને એ ઉતરી ગયેલા હાથથી લબડી ગયેલા હાથ લઈ અને પછી રામ પ્રતાપભાઈ પાસે આવ્યો અને ફરિયાદ કરી કે તમારા ઘનશ્યામે મારો હાથ ઉતારી નાખ્યો. ઘનશ્યામ મહારાજ તો નાનકડા હતા એટલે
રામ પ્રતાપભાઈ પણ ખીજાયા, ગુસ્સે થયા કે આવું તું જૂઠું બોલે, તું આવડો મોટો દૈત પહાડ જેવડો, અને આવડા ઘનશ્યામ કે તારો હાથ ઉતારતા હશે, છાનો મનો જતો રહે નહીતર બીજો હાથે ઉતરી જશે. એટલે એ ગયો વિલા મોઢે, અને મિત્રોને ઘનશ્યામ મહારાજે ખૂબ આનંદ સાથે આ જાંબુડા જમાડ્યા, અને આ જાંબુડા એ આપણા પૂજ્ય ગુરુજી પણ જમેલા છે, એ એમને નોંધ્યું છે. આ એ પ્રસાદીનું સ્થાન છે કે જ્યાં મોટાભાઈની સાથે ઘનશ્યામ મહારાજ એ અહીંયા ચીબડીનું ખેતર હતું, અને એ ચીબડીના ખેતરમાંથી અંદર ઘાસ બહુ ઉગેલું, એટલે મોટાભાઈ સાથે ઘનશ્યામ મહારાજ અહીંયા આવેલા, પધારેલા, અને મોટાભાઈએ કીધું, જો ઘનશ્યામ, આપણે આ ચીબડીના વેલામાંથી આપણે ઘાસ કાઢવાનું છે. ઘાસ બહુ હતું. ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે ઘાસ બહુ છે, વેલા ઓછા છે, તો વેલા કાઢી નાખ્યું તો પાર આવે વેલો જલ્દી. એટલે વેલા કાઢવા માંડ્યા, એટલે મોટાભાઈ ખીજાયા, અને ખીજાઈને ગુસ્સે થઈને ઘનશ્યામ મહારાજને વઢ્યા. થોડો ગુસ્સો ઉતારવા માટે હાથ બી ઉગામ્યો. એટલે ઘનશ્યામ મહારાજે પોતાનું મૂળ સ્વરૂપ બતાવ્યું, અને પછી અહીંથી દિશાઈને ઘરે જતા રહ્યા. અને અહીંયા જે વેલા ચીબડીના ભગવાને કાઢ્યા હતા, ઓછા જીવની હિંસા થાય, વેલા ઓછા એટલે ઓછા જીવની હિંસા થાય, પણ ભગવાને વૈષ્ણવે બતાવ્યું જેટલા ચીબડીના વેલા હતા બધા એમને એમ જ પાછા થઈ ગયા. અને આમાં એકવાર બધા ચીબડા કડવા થયેલા, એટલે મામા ઉદાસ થઈ ગયેલા. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે, મામા શા માટે ઉદાસ થાવ છો? તો કે બધા ચીબડા કડવા છે. મામા કે લાવો. એટલે લીધું અને ભગવાનને ચખાડ્યું, તો એ ચીબડું મીઠું ભગવાનને આપ્યું, એટલે બધા ચીબડા મીઠા થઈ ગયા. ભક્તજનો, ક્યાંક જીવનમાં કોઈ કડવાશ હોય, અધૂરું હોય, ભગવાનને અર્પણ કરીએ ને આપણે, આપણી બધી કડવાશ હોય ને મીઠાશ થઈ જાય. ઘનશ્યામ મહારાજની જય. હે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, હે બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, હે મારા ગુરુદેવ સ્વીકાર કરજો મારા ભગવાન, હે દયાળુ, હે અક્ષરધામના અધિપતિ મહારાજ સ્વીકારો પ્રભુ. દર વર્ષે મેળો પડે. આ આપણે માતા પિતાનો પરમ ભક્ત એવો શ્રવણ, આ સરયુ નદીનો આ બધો જ પ્રાંત કહેવાય. સરયુ નદીનો શું કહો છો? પટ. એટલે એમના માતા પિતાને યાત્રા કરવા માટે શ્રવણ આવ્યો અહીંયા, અને જે એને પેલું તીર વાગ્યું એટલે અહીંયા શ્રવણનું આ સમાધિ છે, અને દર વર્ષે મેળો ભરાય. અને અહીંયા એવી જે દર વર્ષે જે સુરદાસો હોય બધા અહીંયા આવ્યા હોય, એટલે કોઈ વૈદ એ મેળામાં આવે અને કોઈ એવી ઔષધિની પાસે હશે, એ બધા સુરદાસોને જીવતા કરે, એકતા કરી દે. પછી ઘનશ્યામ મહારાજ ધર્મપિતા માતા પિતા સાથે બધા પરિવાર સાથે એ પણ આ મેળામાં દર વર્ષે આવે. એટલે આ બધાને જોયા કે પછી એમાં એના એક જે કંઈ વૈદ હોય દવાના પૈસા લે, પૈસા ના હોય એ સુરદાસો દેખતા ન થાય. એટલે ઘનશ્યામ મહારાજે કીધું કે કેમ તમને દવા કે ના, કે અમારી જોડે પૈસા નથી, એટલે કે અમને તો કે ભગવાન તમે કૃપા કરો અને તમારી કૃપાથી અમને દ્રષ્ટિ મળે. એટલે પછી ઘનશ્યામને બહુ દયા આવી ગઈ કે એમની બિચારા જોડે પૈસા નથી, તો એનો શું વાંક છે? ઘનશ્યામ મહારાજે અમૃત દ્રષ્ટિ કરી, અને જે શ્રદ્ધાસો પાસે રૂપિયા નહોતા તો એ બધાય ઘનશ્યામ મહારાજના આશીર્વાદની કૃપા દ્રષ્ટિથી એમની દ્રષ્ટિ બધાયને દ્રષ્ટિ
મળી ગઈ અને બધાને ઘનશ્યામ મહારાજના ચતુર્ભુજ રૂપે દર્શન થયા એવું આ પ્રસાદીનું સ્થળ છે ઘનશ્યામ મહારાજનું આપણા ઈષ્ટદેવ અંદર. આ ગામનું નામ છે પતિજિયા અને અહીંયા જે આ ભોળાનાથનું મંદિર છે અહીંયા દર વર્ષે મેળો ભરાય અને આજુબાજુના ગામોમાંથી બધા ભાવિકો શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીંયા મેળામાં આવે. એટલે છપૈયાથી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ વગેરે વગેરે આખો પરિવાર બધા જ એ પણ દર વર્ષે આ ગામમાં અહીંયા મેળામાં દર્શન કરવા આવે. અહીંયા સંધ્યાગીરી બાવાજીનો આશ્રમ અને જે ધર્મદેવના ખાસ મિત્ર એટલે અવારનવાર અહીંયા મળવા માટે, મિત્રને મળવા માટે એટલે ઘનશ્યામ મહારાજને સાથે રામ પ્રતાપભાઈને સાથે લઈને અવારનવાર અહીંયા મળવા માટે આવતા. તો અહીંયા હમણાં કંઈક નાગ બહુ રહેતા, આવામાં તો નાગ તો રહે ને ભાઈ. એટલે એ સંધ્યાગીરી બાબાએ ફરિયાદ કરી ઘનશ્યામજીને કે આ તો બહુ નાગ છે અને બીક લાગે છે, ગમે ત્યારે નાગ બહાર નીકળે આમાંથી ફરિયામાંથી. કે પછી ઘનશ્યામ મહારાજે ગરુડજીને આજ્ઞા કરી એટલે ગરુડજી આવ્યા. એટલે ગરુડજીને જોઈ અને સર્પ જતા રહ્યા, ગયા અને સંધ્યાગીરી બાબાજીને કાયમ માટે શાંતિ થઈ ગઈ. પછી બીજો એવો બનાવ અહીંયા બનેલો કે એમને હેતપ્રીત અહીં શાકભાજી ને બધું આશ્રમમાં આજુબાજુ ઉગાડે. એટલે એકવાર દર્શન કરવા આવ્યા, કોળું મોટું જબરજસ્ત થયેલું. એટલે એટલું મોટી સાઈઝનું, તમને અતિશયોક્તિ ના માનતા, અત્યારે હાલ પણ તમે મીડિયામાં કંઈક વાંચ્યું સાંભળ્યું હશે, 50 કિલોના કોળા થાય છે. એટલે એવડું મોટું કોળું આપ્યું, રામ પ્રતાપભાઈથી પણ ઉપડ્યું નહીં. એટલે ઘનશ્યામજી કે ભૈયા મેં ઉઠા લેતા હું. રામ પ્રતાપભાઈ કે બેવ છાના મના, હું મારાથી નહીં ઉપડતું, તમારે તો શું ઉપડે. અને ઘનશ્યામ મહારાજે રમત માત્રમાં આખું મોટું કોળું ઉપાડી મૂકી દીધું ગાડામાં. એટલે આ બીજો પ્રસંગ. અને ત્રીજો પ્રસંગ હતો અહીંયા કંઈક શું કહેવાય, લશ્કર, કોઈ સૈન્યવાળા આવ્યા અને પડાવ નાખ્યો હશે ને કોઈ ગમે તે લશ્કરનો કે ગામમાં આપણે નોંધ્યું છે બધા. એટલે એ પરેશાની કંઈક હતી ને, એટલે ઘનશ્યામ મહારાજે એવું ઈશ્વરે બતાવ્યું કે જે કોઈ લશ્કર આવ્યું હશે એને એટલા બધા સામે એ બધે આરબી લશ્કરને બધું દેખાણું એટલે પેલા લોકો બધા ભાગી ગયા. એટલે આવું આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ રૂપે અહીંયા અવારનવાર પધારતા એવું આ પ્રસાદીનું સ્થળ છે. લોહગંજરી, અહીંયા મહાદેવજીનું નામ છે જંગલેશ્વર મહાદેવ. આપણે સ્મરણ કરીએ ઘનશ્યામ મહારાજનું, એ બાળ સ્વરૂપનું ચિંતન કરીએ, કેવા એમના નાના નાની પગલીઓ હશે, કેવું રમણીય મજાનું બાળ સ્વરૂપ હશે, ધર્મ પિતાની આંગળી પકડી હશે અને એ સાથે આમ ચાલતા ચાલતા આવતા હશે અહીંયા ગાડીએથી ઉતરીને. અને એ જે રમણીય અને એ સ્વરૂપ આપણા હૃદયમાં સ્થિર થાય એ બેડો પાર. જય જયકાર.
પ્રસાદીના સ્થળનું નામ છે આપણે ખાપા તલાવડી, તમે બધા જાણો છો. અહીંના પ્રસાદીનો મહિમા તમે સ્થળનો મહિમા પણ જાણો છો કે ઘનશ્યામ મહારાજ એ આગળ વૃક્ષ હતું અને વૃક્ષ ઉપર પોતાના મિત્રો સાથે રમવા પધારેલા અને સાથળમાં જેનું આ કૂટું હોય ને જાણ્યું એનો ખાંપો વાગ્યો અને લોહી વહેવા માંડ્યું. એટલે બધાએ બાળ મિત્રો ઘરે જઈને સમાચાર આપ્યા. ધર્મદેવે ભક્તિપાદા દોડાદોડ આવ્યા, પણ ત્યાં દેવોના વૈદ્ય અશ્વિની કુમાર એને આવી અને પાટો બાંધી દીધો. પછી ભક્તિ માતા આવ્યા. માનું હૃદય કેવું હોય એમાં જે ભગવાન પરમાત્મા રચિત થયા હોય એ બાને કેટલો પ્યાર હોય એટલે કે કેવું વાગ્યું હશે આમ જોયું, સંપૂર્ણ રૂચ આવી ગયેલી. આવું ઐશ્વર્ય ભગવાનના ખાપા તલાવડી ઉપર થયું છે. ઘનશ્યામ ભક્તિ માતાના બેન ચંદનમાંથી એનો એ ઘર. ભક્તિ માતા શનિવાર અહીંયા આવે તો એમને કીધેલું આ કૂવામાં પાણી ભરવા નહીં આવવાનું, પણ ભક્તિ માતા ભૂલી ગયા અને વહેલા કૂવામાં પાણી ભરવા આવ્યા. એટલે આમાં હતા ભૂત. ઇતિહાસ છે એવો જૂનો કે કોઈ રાજાઓને આ જગ્યાએ કંઈક લડાઈ થયેલી ને સૈનિકો મરી ગયેલા એ ભૂત થઈને આમાં રહેતા. એટલે ભક્તિ માતા પાણી ભરવા આવ્યા એટલે એમનું પાણી ભરવાનું ઘડાનું દોડું એમણે ખેંચ્યું ભૂતડાએ. એટલે ભક્તિ માતા તો ગભરાઈ ગયા અને પેલું દોડું એ લોકો અંદર ખેંચી લીધું ભૂતડાએ. પછી ઘનશ્યામ મહારાજ પાસે વાત આવી. ઘનશ્યામ મહારાજ કે તો મારે એનું બાટ કાઢવું જ છે. એટલે બધાએ ના પાડી તો ઘનશ્યામ મહારાજ આવ્યા અને આવીને કૂવાની અંદર ઘનશ્યામ મહારાજે ભૂસકો માર્યો. ભગવાનના સ્પર્શ થયો, છાંટા ઉડ્યા આજુબાજુ બધે અને જે ભૂતરા હતા બધા ભૂતરાનું કલ્યાણ થયું. બદ્રિક આશ્રમમાં ગયા, પછી એ તપ કરી ભગવાનના ધામમાં ગયા. આ એ ભૂતિઓ કૂવો. એટલે અહીંયા શાસ્ત્રમાં વર્ણન છે કે અહીંયા જે કોઈ દર્શન કરે શ્રદ્ધાથી કે કોઈ પેલું શું કહો છો શ્રાદ્ધ સરાવણું એવું બધું કરે અહીંયા જે આપણે નારાયણ સરોવરે તો એના કોઈ પિતૃ હોય કલ્યાણ સમણા ભગવાનના ભક્તોનું અકલ્યાણ થાય જ નહીં. પણ છતાં કોઈને એમ હોય કે ભાઈ ક્યાંય કોઈ પિતૃનું અકલ્યાણ થયું હોય એવું લાગતું હોય કે તમારાનું, તો એ આ ભૂતિયા કૂવાના અહીં આગળ આવીને એ કરે વિધિ અને એનું જળ એમ કે ચડાવે માથે ના તો એ બધા પિતૃનું પણ કલ્યાણ થઈ જાય. એટલે આપણે તો મોક્ષ પીપળાનો દર્શન કર્યા એટલે મોક્ષનું પાકું થઈ ગયું અને ભૂતિયા કૂવાના દર્શન થયા એટલે ભૂતરા બધા ભૂતરા પેલા નડતા નથી, માય ફેરાનો નડે છે.